આજે આપણે ચેતાપેશી જે છે એના વિશે માહિતી લઈશું, બરાબર છે। આ ચેતાપેશી જે છે, રાઈટ, એને જોઈએ આપણે તો કે બે પ્રકારની ધરાવે છે। એક તો આવશે આધાર કોષ, રાઈટ, બીજો આવશે ચેતાકોષ। ઓકે, ચેતાપેશી જે છે એની અંદર આપણને આધાર કોષ અને ચેતાકોષ બે પ્રકારના રચના જોવા મળશે। આધાર કોષને આપણે કહીશું ચેતા આધાર કોષ, રાઈટ। આનું કાર્ય શું, તો શું કરે છે તો કે ચેતાકોષને રક્ષણ પૂરું પાડે છે, રાઈટ। બીજું કહી શકાય કે ચેતા આધાર કોષ જે છે સમગ્ર માનવ દેહમાં અડધાથી ઉપરના ભાગનું ચેતાતંત્ર બનાવે છે। અડધાથી ઉપરના ભાગનું ચેતાતંત્ર જે છે ચેતા આધાર કોષ દ્વારા બનાવવામાં આવે છે। ફરી જોઈએ, ચેતાપેશી જે છે કે જે આપણે કાલ વાત કરી હતી એમાં જે ચોથો પ્રકાર જે હતો ચેતાપેશી જે છે એમાં મુખ્ય બે ઘટક આવેલા છે, આધાર કોષ અને ચેતાકોષ। આ આધાર કોષ ચેતાતંત્રમાં આવેલા છે એટલે આપણે એને ચેતા આધાર કોષ કહીશું। એનું કાર્ય શું કરશે, ચેતાકોષ રક્ષણ આપવાનું કાર્ય કરશે, રાઈટ। અને શું કરે છે, અડધાથી ઉપરના ભાગનું ચેતાતંત્રનું નિર્માણ કરે છે। આ ચેતાકોષ જે છે એ મુખ્યત્વે બે પ્રકારના ઘટકોનો બનેલો છે। એક તો આવશે ચેતાક્ષ, એક તો આવશે તંતુઓ, રાઈટ, અને બીજું આવશે ચેતાકોષની વાત કરીશું। ચેતાકોષ જે છે એ ખરેખર ચેતાક્ષ, પછી આવશે કોષકાય અને તંતુની બનેલી રચના છે, રાઈટ। આ ચેપ્ટરની અંદર આપણે આના વિશે માહિતી નથી મેળવવાની, પરંતુ આપણે એના વિશે જાણકારી લઈ લઈશું કે ભાઈ ચેતાકોષ જે છે ચેતાક્ષ, કોષકાય અને તંતુઓનો બનેલો છે। આ તંતુઓ જે છે એ બે પ્રકારના હોય છે, એક આવશે અક્ષ તંતુ, બીજું આવશે શિખા તંતુ। એને આગળ જોઈશું આપણે તો કે ચેતાકોષ જે છે રાઈટ આ પ્રમાણેનો ચેતાકોષ આવેલો છે, બરાબર છે। અને મધ્યમાં આ મધ્યનો જે વિસ્તાર જે છે એની અંદર ચેતાક્ષ આવેલું છે, ચેતાનો અક્ષ જેને આપણે કહીશું ચેતાક્ષ, રાઈટ। આ તંતુઓ જે છે, બરાબર, આને કહીશું શિખા તંતુ, કારણ કે શિખના એટલે કે ઉપરના ભાગે જોવા મળે છે, રાઈટ। આ શિખા તંતુઓ જે છે એ વધારે હોય છે, ટૂંકા હોય છે અને શું કરે છે, સંવેદના જે છે કોઈ પણ સંવેદના છે એ શિખા તંતુમાં પહેલા પ્રવેશ કરે છે, એટલે કે શું કહી શકાશે, અંતર્વાહી છે, એટલે કે સંવેદનાને અંદરની તરફ વહન કરાવે છે, એટલે કેવા છે, અંતર્વાહી છે। એ સંવેદનાને બીજા ચેતાકોષમાંથી તે ચેતાકોષના શિખા તંતુ મારફતે સંવેદના પ્રવેશ કરે છે, તેથી આપણે શું કહીશું, અંતર્વાહી કહીશું। અને મધ્યમાં જે છે એનું કોષકાય આવેલું છે, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે, કોષ કેન્દ્ર, બરાબર છે। પછી કોષ રસ આવેલો છે, આ ચેતાનો છે ચેતાકોષ રસ કહીશું, ચેતાકોષ કેન્દ્ર કહીશું। આ ઉપરાંત મોટી સંખ્યામાં શું આવેલું છે, નિઝલની કણિકાઓ, નિઝલની કણિકાઓ, આ બધું ભેગું મળીને કોષકાયની રચના કરશે, રાઈટ। આ લાંબો તંતુ જે છે, લાંબો તંતુ જે
ગોઠવાયેલો હશે. હવે એના પછી જે પણ ચેતાકોષ આવશે, ઓકે, જે પણ ચેતાકોષ આવશે એના સંપર્કમાં હશે, પરંતુ બંને વચ્ચે થોડો ઘણો અવકાશ જોવા મળે છે. આ અવકાશને કહીશું આપણે ચેતોપાગમ. કે બે ચેતાકોષ વચ્ચેનો જે પણ અવકાશ છે એને આપણે ચેતોપાગમ તરીકે ઓળખાવીશું. રાઈટ. હવે જે ચેતાક્ષ જે છે આ અક્ષતંતુની ફરતે લિપિડનું આવરણ જોવા મળે છે, બરાબર છે. એને આપણે કહીશું મજ્જા આવરણ અથવા ચેતાવરણ. ચેતાની આવરણ છે શું કહેવાશે? ચેતાવરણ. અક્ષતંતુની ફરતે ચરબીનું બનેલું શું જોવા મળે છે? આવરણ જોવા મળે છે, જેને આપણે કહીશું ચેતાવરણ અથવા તો મજ્જાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે આવરણ જે છે એ સળંગ નથી હોતું, સમગ્ર ચેતા અક્ષતંતુ પર સળંગ નથી હોતું, પરંતુ ક્યાંક ક્યાંક ખાંચ જોવા મળે છે, જેને આપણે કહીશું રેનવીયરની ગાંઠ. જેને આપણે રેનવીયરની ગાંઠ તરીકે ઓળખાવીશું. ટૂંકમાં ચેતાકોષની વાત કરવામાં આવે તો મુખ્ય ચેતાક્ષ છે, વચ્ચેનો અક્ષ છે કે જેમાંથી સંવેદના પસાર થાય છે. રાઈટ. કોષકાય. આ કોષકાયનો વિસ્તાર છે. તંતુ બે પ્રકારના છે, શિખાતંતુ, અક્ષતંતુ. શિખાતંતુ વધારે છે, ટૂંકા છે, આ એક જ છે, અને લાંબો છે. એ શું કરે છે તો કે શિખાતંતુમાં સંવેદના જે આવે છે એને બહાર બીજા કોષમાં મોકલશે, એટલે એને આપણે કહીશું બહિર્વાહી. બહિર્વાહી તંતુ કહેવાશે. રાઈટ. આ કેવો છે? અંતર્વાહી તંતુ કહેવાશે. ઓકે. આ ઉપરાંત જે ચેતાતંતુમાં જે અક્ષતંતુ જે છે એની ફરતે લિપિડનું આવરણ જોવા મળે છે. આનું કાર્ય શું કરે છે? જે પણ સંવેદનાનું વહન થાય છે તે ઇલેક્ટ્રિક કરંટ સ્વરૂપે થાય છે. ઓકે. એટલે સંવેદના જે છે કોઈ કારણસર શું કહેવાય વ્યય ન પામે, બહાર નીકળી ન જાય, તે માટે એની ફરતે લિપિડનું આવરણ આવેલું છે, જેને આપણે ચેતાવરણ કહીશું અથવા તો મજ્જાવરણ કહીશું. આ આવરણ જે છે એ સળંગ નથી, ક્યાંક ક્યાંક ઓછું જોવા મળે છે, એટલે આપણને ખાંચ જોવા મળશે. આ ખાંચને કહીશું આપણે રેનવીયરની ગાંઠ. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં અહીંયા જે છે અને આપણે ચેતાકોષ વિશે માહિતી મેળવી ચૂક્યા છે. હવે એક ચેતાકોષ છે, તેના પછીનો જે ક્રમિક ચેતાકોષ હશે એ બંને વચ્ચે એકમેક સાથે, એટલે કે એક ચેતાકોષનો જે આગળનો ચેતાકોષ હશે એનો અક્ષતંતુ એના પછીના ચેતાતંતુના શિખાતંતુના સંપર્કમાં જોવા મળે છે. બંને એકમેક સાથે જોડાયેલા હોતા નથી, પરંતુ બંને વચ્ચે થોડો ઘણો અવકાશ જોવા મળે છે, જેને આપણે કહીશું ચેતોપાગમ. રાઈટ. ચેતાકોષની વાત કરીએ તો કે બે પ્રકારના કોષો આવેલા છે, આધારકોષ, ચેતાકોષ. આધારકોષ જે છે એને આપણે ચેતા આધારકોષ પણ કહીશું. તે શું કરે છે? ચેતાકોષને રક્ષણ આપે છે. બીજું શું કરી શકાય કે અડધાથી ઉપરનું જે પણ ચેતાતંતુની રચના થાય છે એ આધારકોષ વડે આવેલું છે. ઓકે. ચેતાકોષ જે છે એ શું કરે છે? સંવેદનાનું વહન કરે છે. રાઈટ. લખીશું આપણે સંવેદનાનું વહન કરે છે. ઓકે. એની રચનામાં ચેતાક્ષ, કોષકાય, તંતુ આવેલા છે, અને જે રચના જે છે આપણે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છે. રાઈટ. એટલે આ મોસ્ટ ટાઈમલી ચેતા વિશે તમને પૂછાય તમારે આટલું લખવાનું રહેશે. હવે જોઈશું ત્રીજા પ્રકારની પેશી જે છે જેને આપણે સ્નાયુ તરીકે ઓળખાવીશું. ઓકે. જોઈ લઈએ કે શરીરના તથા અંગોના જે હલનચલન સંકળાયેલી પેશી છે, એટલે કે શરીરમાં જે પણ હલનચલનની ક્રિયા થાય છે, આ ઉપરાંત અંગોમાં પણ જે પણ હલનચલનની ક્રિયા થાય છે એ સ્નાયુ પેશીને આભારી છે. રાઈટ. દરેક સ્નાયુ કેવા છે તો કે સ્નાયુ પેશી જે છે ઘણા બધા સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓ કેવા છે તો કે લાંબા નળાકાર તંતુઓની બનેલી રચના છે. ઓકે. આ તંતુઓ જે છે એ કેવા છે? ઘણા બધા સૂક્ષ્મ તંતુઓની બનેલી રચના છે. ફરી જોઈશું અહીંયા આગળ શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી છે. રાઈટ. તે ઘણા બધા સ્નાયુ જે છે લાંબા નળાકાર તંતુઓની બનેલી રચના છે. આ તંતુઓ જે છે સૂક્ષ્મ તંતુઓની બનેલી રચના છે. રાઈટ.
સૂક્ષ્મ તંતુકો જે છે એમનું સંકોચન અને વિકોચનને કારણે હલનચલન જોવા મળશે, રાઈટ. આ સૂક્ષ્મ તંતુકો જે છે એમનામાં સંકોચનની ક્રિયા થાય છે અને વિસ્તરણની ક્રિયા થાય છે, એટલે કે વિકોચનની ક્રિયા થાય છે. પરિણામે જે તે અંગ અથવા તો શરીરનું હલનચલન દર્શાવી શકે છે, રાઈટ. હવે સ્નાયુ પેશીમાં જે સ્નાયુઓ કયા પ્રકારના છે, કયા પ્રકારના સ્નાયુઓ આવેલા છે એને આધારે એના 3 પ્રકાર જોવા મળશે. પહેલો પ્રકાર જે છે આપણે એને કંકાલ સ્નાયુ કહીશું અથવા તો એને રેખી સ્નાયુ તરીકે ઓળખવામાં આવશે. બીજો પ્રકાર જે છે એને આપણે સરળ સ્નાયુ કહીશું અથવા તો અરેખી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર જે છે એ જોવા મળશે રસ સ્નાયુ. ફરી જોઈએ શરીર અને અંગોના હલનચલન સંકળાયેલા છે, તેમાં લાંબા નળાકાર તંતુઓ આવેલા છે. આ તંતુઓ જે છે સૂક્ષ્મ તંતુકોના બનેલા છે. તેમના હલનચલનને આધારે શું છે, સોરી, તેમના સંકોચન અને વિસ્તરણને આધારે જે તે ભાગનું હલનચલન દર્શાવે છે. 3 પ્રકાર જોવા મળે છે. પહેલો પ્રકાર જે છે એને આપણે કહીશું કંકાલ સ્નાયુ, અને બીજું નામ છે રેખી સ્નાયુ. બીજો પ્રકાર જે છે સરળ સ્નાયુ, જેને આપણે અરેખી સ્નાયુ તરીકે ઓળખીશું, અને ત્રીજો પ્રકાર જે આવશે રસ સ્નાયુ, રાઈટ. જોઈ લઈએ પહેલો પ્રકાર કંકાલ સ્નાયુ જે છે. તમારે એનો અભ્યાસ ચેપ્ટર પાછળ જે 20મું ચેપ્ટર જે છે પ્રચલન અને હલનચલન એમાં એના વિશે વિગતવાર ભણવાનું છે. તેથી અહીંયા આ ચેપ્ટરમાં એના વિશે બહુ ડિટેલમાં માહિતી આપેલી નથી, રાઈટ. આ કંકાલ સ્નાયુ જે છે, કેમ કંકાલ સ્નાયુ કહેવાય છે? કારણ કે કંકાલ તંત્ર જે છે, આપણા જે હાડકાં છે એની આસપાસ ગાઢ રીતે ગોઠવાયેલા છે, એટલે કે એમની સાથે પકડાઈને એટલે કે જકડાઈને ગોઠવાયેલા જોવા મળે છે, રાઈટ. તેઓ તંતુઓની ગોઠવણી, તેમાં તંતુઓ જે છે એમની ગોઠવણી કેવી છે? આ પ્રકારે સમાંતર જોવા મળશે, એકમેકને સમાંતર ગોઠવણી જોવા મળે છે, રાઈટ. ખ્યાલ આવ્યો? શું કહેવા માંગે છે કે કંકાલ સાથે ગાઢ રીતે ગોઠવાયેલા છે, તેમાં તંતુઓની ગોઠવણી જે છે સમાંતર થયેલી જોવા મળશે, રાઈટ. અને તેથી તંતુઓની ગોઠવણી સમાંતર છે, તેથી આપણે એને રેખી સ્નાયુ તરીકે ઓળખાવીશું. તમને પૂછાય કંકાલ સ્નાયુને રેખી સ્નાયુ કેમ કહેવાય છે? કારણ કે જે સ્નાયુઓ ગોઠવાયા છે એ કેવા છે? સમાંતર રીતે એક જ રેખામાં ગોઠવાયેલા છે, એટલે આપણે રેખી સ્નાયુ તરીકે ઓળખાવીશું, બરાબર છે. આ પ્રકારના સ્નાયુઓ કેવા છે? એકમેકને સમાંતર ગોઠવાયેલા છે. આમ જોવા જઈએ વધારે માહિતી લઈશું તો કે ચેપ્ટર 20માં તમારે અભ્યાસ કરવાનો છે, તો એની અંદર વિવિધ પ્રકારના જે બિંબ છે, આછા વિસ્તાર અને ઘેરા વિસ્તાર જે છે એ જોઈ શકાય છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અહીં ખાલી આપણે આટલું યાદ રાખવાનું છે કે કંકાલ સાથે ગાઢ રીતે ગોઠવાયેલા જોવા મળે છે, તેમાં તંતુઓ જે છે એકમેકને સમાંતર રીતે ગોઠવાયેલા છે, તેથી આપણે એને રેખીય સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આ કંકાલ સ્નાયુ જે છે એનું જે હલનચલન થાય છે, એમાં સ્નાયુ તંતુઓ જે છે એનું હલનચલન થાય છે એ પોતાની એટલે કે જે તે સજીવ પ્રાણીની ઈચ્છા અનુસાર થાય છે, એટલે આપણે એને ઈચ્છાવર્તી સ્નાયુ તરીકે પણ ઓળખાવીશું. કારણ કે એને હલનચલન દર્શાવવું હોય તો કે જે તે સજીવ પ્રાણીને ઈચ્છા અનુસાર એનું હલનચલન જોવા મળે છે. જેમ કે આપણે ચાલવું છે પણ મનથી વિચારીએ છીએ કે આપણે ચાલવું છે તો આપણે ચાલીએ છીએ, ઓકે. તો એની માટે કંકાલ સ્નાયુ જે છે એ શું કરે છે? આપણો આદેશને ફોલો કરે છે, રાઈટ. અને શું કરે છે? ચાલવાની પ્રક્રિયાનું શરૂઆત કરે છે, એટલે આને ઈચ્છાવર્તી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. બીજો પ્રકાર જે છે જેને આપણે કહીશું સરળ સ્નાયુ અથવા તો અરેખી સ્નાયુ. તમને એક્ઝામમાં આ વિશે ક્યારેક 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાવે છે કે અરેખી સ્નાયુ વિશે માહિતી આપો અથવા તો સરળ સ્નાયુ વિશે માહિતી આપો, અથવા તો ત્રીજું નામ છે અનૈચ્છિક સ્નાયુ વિશે માહિતી આપો, ઓકે. જોઈ લઈએ પહેલા સ્થાન ક્યાં ક્યાં જોવા મળશે તો કે જઠરની અંદર, આંતરડામાં જોવા મળે છે, રુધિરવાહિનીમાં જોવા મળે છે, અને કોષ્ટાંતર કે જે અંદર કોષ્ઠ વિસ્તાર જે છે, જે ખાલી ગુહામાં જે પણ અંગો આવેલા છે એની અંદર મોટે ભાગે પાચન માર્ગ જે છે કે જઠર છે, આંતરડા છે, જેની અંદર આ પ્રકારના સ્નાયુ જોવા મળશે, ઓકે. કયા પ્રકારના? સરળ સ્નાયુ જોવા મળે છે, રાઈટ. તે કેવા છે? ત્રાટાકાર રચના ધરાવે છે અને મધ્યમાં એક કોષ કેન્દ્ર જોવા મળશે. એનો આકાર જોઈએ આપણે તો આ પ્રકારના
ત્રાકાકાર જોવા મળશે અને મધ્યમાં કેવા જોવા મળશે? એક કોષ કેન્દ્ર જોવા મળશે. એમાં પછી તેમાં ઘેરા અને આછા બીમ જોવા મળતા નથી. આમાં શું હતું? ક્યાંક ક્યાંક ઘેરા, ક્યાંક ક્યાંક આછા આ પ્રકારના આપણને બીમ જોવા મળે છે, જ્યારે આમાં કોઈ પણ પ્રકારના બીમ જોવા મળતા નથી. અને આ સ્નાયુ જે છે એકમેક સાથે સમાંતર ગોઠવાયેલા નથી, તેથી આપણે એમને અરેખીય સ્નાયુ તરીકે ઓળખાવીશું. બરાબર છે. અને બીજું એવું કહી શકાય કે બધા સ્નાયુ તંતુ જે છે એનું સંકોચન અને વિકોચનની જે પ્રક્રિયા જે છે એ ઝડપી નથી, પરંતુ ધીમી છે. જ્યારે કંકાલ સ્નાયુ જે છે એમાં સંકોચન અને વિકોચનની ક્રિયા જે છે ઝડપી જોવા મળે છે. ઓકે, અહીંયા કેવી છે? ધીમી જોવા મળે છે, તેથી લાંબો સમય સુધી ચાલે છે. અહીંયા ઝડપી જોવા મળે છે એટલે ત્વરિત હોય છે. લાંબો સમય સુધી ચાલે છે, તેથી આ પ્રકારના સ્નાયુઓ જે છે એ કેવા છે? જલ્દી શ્રમિત થતા નથી. ઇટ મીન્સ કે જલ્દી થાકી જતા નથી. જ્યારે આ પ્રકારના સ્નાયુ જે છે એ કેવા છે? જલ્દી થાકી જવાય છે. જેમ કે તમે વધારે પડતું ચાલો છો, દોડો છો, તમે વહેલા થાકી જાઓ છો. કેમ? કારણ કે એની જે સંકોચન વિકોચનની પ્રક્રિયા જે છે એ કેવી છે? ઝડપી છે. પરિણામે આ પ્રકારના સ્નાયુ જે છે એ વહેલા શ્રમિત થઈ જાય છે. જ્યારે આની પ્રક્રિયા કેવી છે? એકદમ ધીમી જોવા મળે છે. પરિણામે લાંબો સમય સુધી ચાલે છે અને તેઓ શ્રમિત થતા નથી. બીજું, આ પ્રકારનું જે સ્નાયુ જે છે, સરળ સ્નાયુ જે છે, એનું જે સંકોચન અને વિસ્તરણની ક્રિયા જે છે આપણા સજીવ પ્રાણી સજીવના ઈચ્છા અનુસાર જોવા મળતું નથી. ઓકે, એનું જે પણ નિયમન થાય છે એ મધ્યસ્થી ચેતાતંત્રને અનુસરીને થાય છે. પરિણામે આપણે અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખાવીશું. બરાબર કે જે ઈચ્છા અનુસાર કામ કરતા નથી, એટલે શું કહી શકાય? અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખાવીશું. જેમ કે આપણે જઠરના સ્નાયુ છે, તમે ઈચ્છો છો કે ભાઈ ખોરાક ખાધો છે, હવે કોઈ સ્ટોપ, જઠરને એમ કહો છો, આદેશ આપો છો કે હવે ખાવાનું પચાવીશ નહીં, તું ખોરાકનો સંગ્રહ કરી રાખ. પોસિબલ છે એવું? ના. એ તો એને કામ કર્યા કરશે. એનું જે પણ નિયમન થાય છે એ મગજમાં આવેલા મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એના નિયમન હેઠળ થાય છે. એટલે કે આપણે ઈચ્છા અનુસાર આપણે કશું એનો આદેશ આપી શકતા નથી. જ્યારે કંકાલ સ્નાયુ જે છે, તમે ઈચ્છો કે હવે નથી ચાલુ, તમે નથી ચાલતા. ઓકે, તમારી ઈચ્છા અનુસાર તે સ્નાયુ કામ કરે છે. આમાં તમારી ઈચ્છા અનુસાર કામ કરતા નથી, તેથી આપણે એને અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખાવીશું. પછી મેં તમને કીધું કે સંકોચન અને વિસ્તરણ જે છે એ પ્રક્રિયા અતિ ધીમી છે, લાંબો સમય ચાલે છે, પરિણામે એ શ્રમિત થતા નથી. એટલે આપણે જોયું હશે કે આપણે ખોરાક પચે છે તો આપણને જે સ્નાયુ જે છે એમાં ક્યારેય પણ આપણને થકાન અનુભવાતી નથી. રાઈટ? જ્યારે તમે વધારે પડતું ચાલો છો, દોડો છો, તમારા જે સ્નાયુ જે છે એ થાકી જાય છે. એ છે કંકાલ સ્નાયુ. ટૂંકમાં અહીંયા સ્નાયુ પેશી જે છે આપણે વાત કરી એમાં બે પ્રકાર જે છે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છે. તમને પ્રશ્ન અલગ અલગ પૂછાઈ શકે છે. અનૈચ્છિક સ્નાયુ વિશે માહિતી આપો, અથવા તો અરેખીય સ્નાયુ વિશે માહિતી આપો, અથવા તો સરળ સ્નાયુ વિશે માહિતી આપો, અથવા તો કોષ્ટાંતરમાં જોવા મળતા સ્નાયુ વિશે માહિતી આપો, અથવા તો શું કહી શકાય શ્રમિત થતા નથી તેવા સ્નાયુ વિશે માહિતી આપો. તમારે અહીંયા સરળ સ્નાયુ છે એના વિશે માહિતી આપવાની રહેશે. જે છે હૃદ સ્નાયુ. નામ પરથી કહી શકાય કે આ પ્રકારના જે પણ સ્નાયુ જે છે એ ક્યાં જોવા મળશે? હૃદયમાં જોવા મળશે. ચલો સ્થાન મેળવીશું આપણે એનું, તો કે ફક્ત હૃદયની દિવાલમાં જ જોવા મળે છે, બીજે કશે જોવા નથી મળતા. એટલે આ તમને પૂછાય પ્રશ્ન કે હૃદયની દિવાલમાં જોવા મળતા સ્નાયુ વિશે માહિતી આપો. તમારે હૃદ સ્નાયુ જે છે એના વિશે માહિતી આપવાની રહેશે. રાઈટ? પછી જોઈશું કે તેઓ કેવા છે? શાખાયુક્ત છે અને એકબીજા પર આચ્છાદિત જોવા મળશે. એમાં એકચ્યુઅલી કેવું છે? આ પ્રમાણેની નળાકાર રચના છે કે જેની અંદર આ પ્રમાણે શાખાઓ જોવા મળશે. રાઈટ? આ શાખાઓ જે છે એમાં આ પ્રકારે તંતુઓ ગોઠવાયેલા જોવા મળે છે. રાઈટ? અને કેવા છે? થોડા જાડા તંતુ જોવા મળે છે. એકચ્યુઅલી આમાં આવા પ્રમાણે હોય. જાડા તંતુ જોવા મળશે. રાઈટ? કેન્દ્રમાં એક અથવા વધારે કોષ કેન્દ્ર, જ્યાં જ્યાં પતે છે ત્યાં આવી ઘટ્ટી લાઈન જોવા મળશે.
બે કોષ કેન્દ્ર આવેલા છે, રાઈટ. પછી શું છે કે એની વચ્ચે જે અવકાશ છે એને આપણે કહીશું એન્ડોમેશિયમ, અને આપણે અવકાશને કહીશું એન્ડોમેશિયમ અવકાશ, રાઈટ. એટલે શું કરે છે, કોલેજન તંતુની જાડી રચના છે. આ અવકાશ જે છે કે જેની વચ્ચે કોલેજન તંતુની બનેલી જાડીમય રચના જોવા મળે છે, એ તંતુઓને જકડી રાખે છે, રાઈટ. અને કોષોને અંતે આડા પટ્ટા જોવા મળે છે. આ આડા પટ્ટા જે છે આપણે એને કહીશું અધિબીમ. આ અધિબીમ શું કરે છે કે એક તંતુ અને બીજા તંતુને જકડી રાખતી રચના છે. અને અધિબીમ જે છે એ કેવા છે, જાડદાર રચના છે, બરાબર છે. પછી શું કહેવાય કે આ પ્રકારના જે પણ સ્નાયુ છે એની અંદર ઝાંખા બીમ અને ઘેરા બીમ જે છે એ જોઈ શકાય છે, રાઈટ. આ પ્રમાણે ઝાંખા બીમ અને ઘેરા બીમ જે છે એ જોઈ શકાય છે. એટલે આની રચના જોઈએ થોડી ઘણી જે છે એ આપણને કોના પ્રકારે રેખી સ્થાનને મળતી આવે છે, રાઈટ. ફરી જોઈ લઈશું કે સ્થાન ક્યાં જોવા મળશે, ફક્ત હૃદયની દિવાલમાં જ જોવા મળે છે, શાખાયુક્ત છે, એકબીજા સાથે કેવા છે, આચ્છાદિત પામેલા છે, રાઈટ. કેન્દ્રમાં એક અથવા તો બે કોષ કેન્દ્ર આવેલા જોવા મળે છે. કેન્દ્રની અંદર એક અથવા તો બે કોષ કેન્દ્ર જોવા મળે છે. અવકાશ જે છે એને આપણે કહીશું એન્ડોમેશિયમ, બરાબર. અવકાશને આપણે એન્ડોમેશિયમ કહીશું, રાઈટ. કોષોને અંતે જે આડા પટ્ટા જે છે એને આપણે કહીશું અધિબીમ. આ અધિબીમ શું કરે છે તો કે તંતુઓને જકડી રાખે છે. બીજું એવું કહી શકાય કે આ તંતુઓ જે છે એમનું નિયમન પણ શું હશે, મધ્યવર્તી ચેતાતંત્રના અનુસરણને આધારે થાય છે. પરિણામે આ સ્નાયુ પણ કેવા છે, અનૈચ્છિક છે. આપણે જાણીએ છીએ, આપણે હૃદયને એવું કહીએ કે હવે ધબકવાનું બંધ કરી દે, પોસિબલ છે ના. આપણી ઈચ્છા અનુસાર એ કાર્ય કરતા નથી. એટલે રચનાયુ પણ કેવા છે, અનૈચ્છિક પેશી તરીકે ઓળખવામાં આવશે, રાઈટ. એમાં પણ જે સંકોચન અને વિકોચનની પ્રક્રિયા જે છે તાલબદ્ધ છે અને ધીમી છે. એટલે કે આ પ્રકારના સ્નાયુ પણ જે છે એ શ્રમિત થતા નથી. આના બધી પ્રશ્નો પૂછાઈ શકે. શ્રમિત થાય એવા સ્નાયુ ખાલી ફક્ત રેખી સ્નાયુ અથવા તો સ્નાયુ આપણે કંકાલ સ્નાયુ, ઓકે. શ્રમિત ન થાય એવા બે પ્રકારના, સરળ સ્નાયુ અને રસ સ્નાયુ. તમને કયા પ્રકારે પ્રશ્ન પૂછ્યો છે એને આધારે તમારે એના જવાબ લખવાના રહેશે. આ છે તમારું હૃદ સ્નાયુ. આપણે એકવાર આપણું જોઈ લઈશું. હૃદ સ્નાયુ પેશી છે, રાઈટ. પહેલામાં શું હતું તો કે લાંબા નળાકાર તંતુઓ આવેલા છે, જેની અંદર આ પ્રકારે તંતુઓ જે છે આવી રીતે એકમેકને સમાંતર ગોઠવાયેલા હશે, રાઈટ. આ રીતે વચ્ચે જોડાણ જોવા મળે છે. એની અંદર ઘેરા અને આચ્છાદિત જોવા મળશે. એટલે આપણે શું કહીશું, રેખી સ્નાયુ તરીકે ઓળખાવીશું, રાઈટ. આ થઈ ગયું આપણું કંકાલ સ્નાયુ, જેની વચ્ચે આ પ્રમાણે જોડાણ જોવા મળે છે, રાઈટ. આને કહીશું આપણે કંકાલ સ્નાયુ. બીજા જે હતા એ કેવા હતા, રાગાકાર હતા, ઓકે. કે જે કેવા હતા, એકમેકને સમાંતર ગોઠવાયેલા જોવા મળતા ન હતા. આને કહીશું આપણે સરળ સ્નાયુ. આનું બીજું નામ શું આપી શકાય તો કે બીજું એવું કહી શકાય અનૈચ્છિક સ્નાયુ, અનૈચ્છિક રેખી સ્નાયુ પણ કહી શકાય. કેમ નામ આપી શકાય, કારણ કે એમાં રેખાઓ જોવા મળે છે, પટ્ટાઓ જોવા મળે, એટલે અનૈચ્છિક રેખી સ્નાયુ પણ કહી શકાય. કંકર સ્નાયુ જે છે એને આપણે રેખી સ્નાયુ કહીશું, રેખી સ્નાયુ કહીશું, અથવા તો ઈચ્છાવર્તી સ્નાયુ તરીકે ઓળખાવીશું. ઈચ્છાવર્તી રેખિત સ્નાયુ કહીશું આપણે એને, અને કંકાલ તરીકે ઓળખાવીશું. છેલ્લો જે પ્રકાર છે એને આપણે અરેખિત સ્નાયુ, અરેખિત અનૈચ્છિક સ્નાયુ, અથવા તો એને કહીશું કોષ્ટાંતર
સ્નાયુ તમને આમાંથી કોઈ પણ પ્રકારે જે છે એ પૂછાઈ શકે છે. ફરી જોઈ લઈશું કે જે પણ સ્નાયુ જોયા આપણે સ્નાયુ પેશીની અંદર એમાં મુખ્ય 3 પ્રકારના છે હતા. સ્નાયુ પેશીનું કાર્ય શું છે? તો કે અંગો અને શરીરના ભાગોનું હલનચલન દર્શાવે છે. એમાં શું આવેલું છે? ઘણા બધા સ્નાયુઓ આવેલા છે. આ સ્નાયુઓ જે છે તંતુની બનેલી રચના છે. આ તંતુની અંદર સૂક્ષ્મ તંતુકો આવેલા છે કે જેના હલનચલનને કારણે શું કહેવાય? જે તે ભાગનું હલનચલન જોવા મળે છે. કયા પ્રકારના સ્નાયુ ધરાવે છે એને આધારે 3 પ્રકારના આપણે પેશી જોઈ હતી. કંકાલ સ્નાયુ જે હતું કે જેની અંદર રેખિત પ્રકારના સ્નાયુઓ એમાં ઘેરા અને આછા બીમ જોવા મળશે, બરાબર છે, અને એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે, રાઈટ. તે ઈચ્છા અનુસાર હલનચલન દર્શાવે છે. એથી આપણે ઈચ્છાવર્તી રેખિત સ્નાયુ તરીકે ઓળખાવીશું. બીજો પ્રકાર જે હતો સરળ સ્નાયુ જે છે કે તે ત્રાકાકાર હતા, કે જઠરમાં છે, અંડમાર્ગ છે, કોષ્ટાંગના ભાગમાં જોવા મળે છે. તે મધ્યવર્તી ચેતાતંત્રને અનુસાર પોતાનું કાર્ય કરે છે. એટલે એને અનૈચ્છિક પ્રકારના અરેખિત સ્નાયુ તરીકે ઓળખાવીશું. અરેખિત કેમ કહેવામાં આવે છે? કારણ કે એમાં જે સ્નાયુ જે છે ત્રાકાકાર છે અને એકમેક સાથે સમાંતર ગોઠવણી ધરાવતા નથી. ત્રીજો પ્રકાર જે હતું રસ સ્નાયુ કે એમાં સ્નાયુ જે છે રેખિત છે પરંતુ કેવા છે? અનૈચ્છિક છે. એમાં પણ સ્નાયુ જે છે એકમેક સાથે શાખામાં જોડાયેલા છે, રાઈટ. રચનામાં વાત કરવામાં આવે તો કે દરેક તંતુમાં એક અથવા તો 2 કોષકેન્દ્ર આવેલા છે. દરેક તંતુની અંતે એક આઘેરો પટ્ટો આવેલો છે જેને આપણે અધિબીમ કહીશું. વચ્ચે જે અવકાશ આવેલો છે જેને આપણે એન્ડોમેશન તરીકે ઓળખાવીએ છીએ. આ જે છે એ કેવા છે? ધીમી રીતે તાલબદ્ધ રીતે સંકોચન કરે છે. પરિણામે શમિત થતા નથી. જ્યારે કંકાલ સ્નાયુ જે છે એ ઝડપી સંકોચન પામે છે, પરિણામે જલ્દી થાકી જાય છે. ટૂંકમાં એ સ્નાયુ પેશી જે છે એના 3 પ્રકાર છે એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે.